કા હું જી પ્લાન ફરી ગયો ને? હા હાલો કામ બામ કઈ નથી આમ જો તું તો કહેતી હતી કેટલા દી પહેલા થઈ જાય કેટલા દી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. અને એમાંય કાલે આપણે સરસ મજાનો ઉત્તરાયણનો તહેવાર ગયો એટલે બધા મજામાં જ હોય. કેટલા દિવસથી રાહ જોતા હતા કે હમણાં ઉત્તરાયણ આવશે ને ભાઈ હે તહેવારને રાહ જોઈ એટલી જાતા વાર લાગતી નથી. અને આજ તો બધા એટલા થઈ ગયા છે ને, કોઈ પતંગ ચગાવીને રાજકોટ વાસીઓ પતંગ આવી જાય. હા, અને અમુક બધા ફરવા વયા ગયા હોય, એ બધા આવ્યા હોય એટલે એનો પણ થાક હોય. અમે ફરવા વયા ગયા હતા કા ભગવાન. ચાલો નાસ્તો કરવા, ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. હાલો તમે નાસ્તો દાબવા માંડો. એટલે હાલો હવે આપણે કામ જ જાજુ છે. કાલ બહાર ગયા હતા એટલે ઘરમાં કપડાનું પેલું જ કામ કપડાનું જ થઈ જાય વધારે. ઉત્સવ સૂતો જ નાસ્તો કરી અને હવે ફટાફટ કામ કરવા માંડીએ. એક દિવસ ફર્યા તો પછી બીજે દિવસે તો એક દિવસ મજા હોય તો એક દિવસ સજા હોય. હાલો ફટાફટ કામ કરવા માંડીએ. હાલો 9:30 વાગી ગયા અને ઉત્સવ ઉઠ્યો જો હજી કાલનો થાક ઉતારે મોડો ઉઠ્યો છે અને હવે નાસ્તો કરે ચા ભાખરીનો. બરાબર ને ઉત્સવ? બરાબર. ઉતરી ગયો થાક? ઉતરી ગયો ને? આજ નદી રજા છે તે કઈ વાંધો નહીં. ને તો સ્કૂલે જવાનું હોત ને તો થોડીક તકલીફ પડત કા? રજા રાખી દે આપણે. હા તો થાય. હાલો કામ બામ કઈ નથી આમ જો શાંતિથી આમ ખુરચી ઉપર બેસામ શામ શું કહેવાય કરે જ છો એટલે કચરા પોતા બે બાકી છે કર ને. તો તારે શું કરવાનું? એમાં એવું છે લાઈટ વહી ગઈ ને તો મશીનમાં 5 મિનિટ જ બાકી હતી. પછી હું કપડાં સૂકવી દઉં તો હું નાવા વહી ગઈ અને મશીનમાં પાછું છે ને કંઈક પ્લાન ચેન્જ થઈ ગયો. નહીં તો લાઈટ પાછી આવે ને એટલે જ્યાંથી પ્લાન અધૂરો હોય ને ત્યાંથી વોશિંગ મશીન ચાલુ થઈ જતું. તો વોશિંગ મશીન બંધ હતું. મેં ફરીથી ચાલુ કર્યું ને તો એ ફરીથી પહેલા પ્લાનથી ચાલુ થયો. ભલે ને તો હવે ત્યાં સુધી મારે કલાક થોડું બેહવું. મેં પાણી નીકળી જાય ને તો સ્પિન ના થાય તો કાંઈ નહીં. હવે સ્પિનનું પ્લાન ચાલુ કરીશ ને તો બધો પ્લાન થઈ જાય. મેં જો સૂકવી દઉં કપડાં. પાણી નીકળે ને એની રાહ જો પાણી કા હું નીકળે. જી પ્લાન ફરી ગયો ને? હા એ તને કહેતો હતો પછી લાઈટ વહી જાય ને પછી બંધ કરી દે પછી ચાલુ ન રખાય. હવે સૂકવી દઉં. બીજું ચાલો શું બને છે જમવામાં? જમવામાં રોટલી. અત્યારે તો આપણે રોટલી જ હોય. અને શાક છે ને? રીંગણા બટેકા. વાહ. રીંગણા બટેકાનું શાક ને રોટલી અને સલાડ ચોખા સુધારી મૂકી દીધું. કાકડી ને મૂળા ને મરચા તળ્યા હતા એમ તો. પણ તું મરચા ના ખા તળેલા. તો મુડાઈ નથી ખાતું હું. મૂળા નથી ખાતો જા બધું. ના રે પણ તને ખાવાની ક્યાં ખબર પડે કે મુડા કોણ ખાતું ખાઈશ? મને તો મેં તો મરચાઈ તળ્યા હતા ડેડી માટે ટિફિનમાં. આજ તો ઓલા લીંબુ થઈ ગયા છે કે જઈ નથી આવી. હવે કાંઈ કરી દઈશ કાલે. હવે આજ તો મેં સલાડ કર્યું. ખાઈ લે ને મન દીકરો. એ તો બે ખાઈશ લે હું. આ તો હવે હું રોટલી કરી લઉં પેલા. બરાબર. પછી જોઈ દેજે કે તું કહેતી હતી કેટલા દી પહેલા થઈ જાય પણ કેટલા દી એ થઈ ગયા. વખતે લીંબુ આખ્યા ને એમાં થોડીક મિસ્ટેક છે. લીંબુ જાડી છાલના હતા. કડક જાડી છાલના હોય ને એટલે થોડીક ગળતા વાર લાગે. ઉછો તો પાતળી છાલ નહીં આવે એમાં? તો એમાંય પ્રકાર પડવા માંડ્યા. જાડી પાતળી છાલ હોય ને તો ગાયો કા ગળી જાય. સે જાડી છાલ ના હોય તો વાર લાગે. તો આ જાડી છાલ ના તો વાર લાગશે. એટલે જરાક વાર લાગશે. અને પણ ભાઈ કડવા લાગે ને વળી પાછો મૂકવું એને કરતા બે દી જવા દેવાય. કઈ વાંધો નહીં. અત્યારે જોઈ લેજે ને કેટલા દી વયા ગયા. કલાક જ જોઈ દવાય. હાલો 4:30 વાગી ગયા છે અને ચા પાણી પીવાઈ ગયા છે અને હવે આપણે બેસવાનું છે ઇસ્ત્રી કરવા. જો પાછળ દેખાય જ છે આવડો કપડાનો ઢગલો છે ઇસ્ત્રી કરવાનો. તો હાલો ફટાફટ ઇસ્ત્રી કરવા માંડીએ. જો ઇસ્ત્રી કાઢી લીધી છે અને હવે ફટાફટ કરવા માંડીએ. ફટાફટ ઇસ્ત્રી કરીશ ને ત્યારે 6 થશે ને ત્યારે પૂરી થશે અને ત્યારે રસોઈનો ટાઈમ થઈ જશે. ચાલો તો આપણો નાસ્તો થઈ ગયો છે તૈયાર. અને મમ્મી તો હવે નાસ્તો કરીશ. મારે નહીં હો. એ ઇસ્ત્રી કરે છે હવે. હું ઇસ્ત્રી કરું. થોડો કરવો હોય તો કેમ નાસ્તો? ના પણ રાતે ના હાલે. બે બિસ્કિટ ખાવામાં રાતે ન હાલે? ના ના આવું હે જોવામાં મમ્મીનું તો. હું નાસ્તો કરું જ નહીં તો તોય શરીર વધતું છે. શું કરવાનું? જીમમાં જવાનું છે? એ નથી જવાનું. ઇસ્ત્રી કરી લે હાલ તો. ઇસ્ત્રી કર લો. ચાલો તો હવે મારે તો લેસન પૂરું થઈ ગયું. કહ્યું ને મારે અડધી કલાકથી લેસન ચાલતું હતું પૂરું થઈ ગયું પણ હજી ઇસ્ત્રી પૂરી નથી થઈ.
તું જો તો ખરા હજી કેટલા કપડા છે. હજી એટલા બધા બાકી આ? ના થઈ ગયા. હવે એક તાર ટી શર્ટ અને એક નવી સાડી. મારે લેસન બાકી હતું એ બેઠો નતો ત્યારથી ઇસ્ત્રીનું કામ ચાલુ છે. મારે લેસન પૂરું થઈ ગયું તો હજી હાલે છે. બારગામ જવું હોય ને એટલે પહેરવામાં તો ફટફટ થપ્પીમાંથી લઈને પહેરી લઈએ. પછી આ ધોઈ ને ઇસ્ત્રી કરીને મૂકવા ને એ બધું બહુ અઘરું છે ભાઈ. તો ઇસ્ત્રી માથામાં દુખાવો તો બધું કરવું તો ખરા ને લે. કાંઈ વાંધો હું નાસ્તો કરતો તો એ નવા કપડા હોય વોશિંગ મશીનમાં ના નખાય, હાથે ધોવા પડે, ઇસ્ત્રી કરવી પડે, કઈ સહેલું છે નહીં. એટલે જ હું વહેલી બેહી ગઈ. મને ખબર જ હતી કે મોડું થઈ જાય. 6 થઈ ગયા હવે તો. એમાં પછી આ ઇસ્ત્રી છે ને બહુ વજન બહુ દેવો પડે આમાં. ઓલી પેલા આવતી ને લોખંડની ઇસ્ત્રી ઈ તો આમાં એડા ભેગી ખડી ભાંગી નાખે. તો આ દઈ દે. વાર લાગે. તો આ દઈ દે નહીં લઈ લે. ના 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 બરોબર છે. કાંઈ વાંધો નહીં કરી લે તો હજી વાર લાગશે. હવે 10 મિનિટ. કોઈ વાંધો નહીં. ચાલો ડેડી આવી ગયા છે હવે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવી ગયા ગામ તો કંઈક બને છે શું હોય? શું બને છે? અરે ગરમ ગરમ ભજીયા હો ભાઈ. ભજીયા? ઓ કાલે આપણે સંક્રાંત ગઈ ને તો ભજીયા નહોતા ખાધા ને તો મજા નથી આવી. આપણે ભજીયા ખાવા હતા. હા અને શું ભજીયા તો તને ખબર ભાઈ તો રે કઈ કે વાંચી બેઠા બેઠા. ગુજરાતીનું પ્રિય ખાણું તાર મમ્મીને તો હું આ જોઈ બીજું કઈ કોઈ નથી આ નહીં, હું એક જ કેમ ખાવાની હોય એ બધા મૂકી દેવાના. તમે નહીં ખાવ ને? હા લઈ કે તાર મમ્મીને તો આ જોઈ એટલે હલે કે લે. હા આ મારું બાનું આ બધાય ખાહે બે મોઢે અને કે તાર મમ્મીને તો આ જ હોય કે આ જ જોઈએ એમ. ખાવા તો બને હા ખાયાનું અથાણું થાય? અથાણું થતું હોય તો બાઈ અથાણું ભજીયા નું કરે. એનું કરે હો. એ બારે મારી ખાવા હાલો હાલો થઈ ગયો ખાણું તો આ બધા આસન લઈને જાવ તૈયારી જાવ મીંડે. ના, એ તો વાત છે. ઘરમાં કરું તો ખાવાના હોય ઉત્સવમાં. પણ તમે જ પછી તમે જ ઠારશો એને. હા. થઈ ગયા તૈયાર? હા. સારું હાલો તો જમી લે. જમી લે. ચાલો તો હવે હવે તો મસ્તીના ગરમ ગરમ ભજીયા ખાઈ લીધા. લાઈટ ભાવ. હા દઈ બેન એ તો એ હવે ખાવાના જ હતા વધારે કહેતા જ હતા કા. આપણે બધાને ભાવે એટલે કઈ વાંધો હવે વારો આવ્યો છે મમ્મીનો. હા હવે આવ્યો તે હવે ફરી જાય પંખો ફૂલ છે. અને તમે લોકોએ ઘણા બધા વિડીયોથી મને એન્ડ હોતા જોયું છે. આજે મમ્મી એન્ડ કરશે. કરીશ ને એન્ડ? હાલો જો પેલા તો મરચા વાળા ખાવા આપણા માટે મરચા લ્યો વાળા. આવતા વેત જ મરચા વાળા દેખાડવામાં આવ્યા છે. બાપ દીકરા માટે મેથીના અને ડુંગળીના, આપણા માટે લાલ મરચાના કર્યા. જેને ભાવતા હોય ની કોમેન્ટ કરજો. અને હવે અમે પછી આ હું ખાઈ લઉં, અમે નહીં આ બે જ ખાઈ લીધા. તો આજના વ્લોગમાં આટલું જ. જો તમને અમારો વ્લોગ પસંદ જ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.